वडोदरा के वकीलों ने स्वर्गीय कमलेश गंगवानी को उनकी दूसरी पुण्यतिथि पर श्रद्धांजलि दी। वडोदरा के मशहूर और लोकप्रिय वकील स्वर्गीय कमलेश भाई गंगवानी को उनकी दूसरी पुण्यतिथि 2 साल पूरे होने पर श्रद्धांजलि देने के लिए आज एक श्रद्धांजलि सभा आयोजित की गई। आयोजक वकील सोहेल भाई गोदिया, निमिषाबेन धोत्रे, हितेश भाई इंटवाला, स्नेहल सुथारिया और वडोदरा बार एसोसिएशन के अन्य पदाधिकारी। रिपोर्टर राहुल राजपूत। आज रोज अमारा सौना लाडला લોકલાડીલા કમલેશ ગંગવાણી જેમની પુણ્યતિથિ હતી 2 વર્ષ તેમને પૂર્ણ થયા છે તેમના યાદમાં અમે ઈ લાઇબ્રેરી બનાવેલ હતી 2 વર્ષ પહેલા અને આ ઈ લાઇબ્રેરીનો લાભ તમામ વકીલશ્રીઓ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ લે છે અને હજી પણ અહીંયા બધા આવે છે અને તેમને યાદ કરે છે। તો આજ રોજ અમારા સોહેલભાઈ ઘોડિયા સાહેબે તેમના માટે એક આયોજન કરેલ હતું અને અમે બધા તમામ વકીલશ્રીઓ અહીંયા હાજર રહેતા અને એમને શ્રદ્ધાંજલિ આપી। આજે સ્વર્ગસ્થ કમલેશભાઈ ગંગવાણીની બીજી પુણ્યતિથિ હોય જેથી તેઓના સ્મરણમાં ઈ લાઇબ્રેરીનું જે આયોજન કરેલ હતું એ ઈ લાઇબ્રેરીમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર વડોદરા શહેરના વકીલો એકત્ર થયા હતા, જેની માટે નિમિષાબેન ધોત્રે, હિતેશભાઈ ઈટવાલા, રીતેશભાઈ ઠક્કર, તમામ વડોદરા બાર એસોસિએશન હોદ્દેદારોએ આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને જે કાર્યક્રમમાં સર્વશ્રી કમલેશભાઈ ગંગવાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા। કમલેશભાઈ ગંગવાણી એ વડોદરા શહેરના સમગ્ર વકીલોના દિલમાં આજ દિન સુધી હોય તેમજ તેમના માનમાં બનાવેલ ઈ લાઇબ્રેરીનો લાભ આજે તમામ જુનિયર વકીલશ્રીઓ તેમજ તમામ વકીલશ્રીઓ લેતા આવેલો હોય। એક બહુ ગર્વની વાત છે કે આજે આધુનિક યુગમાં જે કમલેશભાઈ આધુનિક હતા, જે સાંજે જજમેન્ટ ડિલિવર થાય એ જજમેન્ટ એને સાંજે એમને ખબર હોય, એટલે કાયદાની જેમ જેમ કાયદાઓ દરરોજ બદલાતા હોય એ દરેકનું નોલેજ એમને સંપૂર્ણપણે હતું અને એના માનમાં જ આ ઈ લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવેલું કે ઈ લાઇબ્રેરીનો જે લાભ તમામ જુનિયર વકીલશ્રીઓ તેમજ અન્ય વકીલશ્રીઓ લે, જેનાથી કાયદામાં ડે ટુ ડે જે બધા નવા કાયદા સુધારા આવે છે, નવા જજમેન્ટ આવે છે તેની એમને માહિતી મળે અને આજે એ ચોક્કસપણે સ્પષ્ટ થાય છે કે તમામ જુનિયર વકીલશ્રીઓ હાલ ઈ લાઇબ્રેરીનું સંપૂર્ણપણે યુઝ કરે છે। એક બહુ સારી વાત છે અને તેમના માનમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેમાં તમામ વકીલશ્રીઓ હાજર હતા। તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું।